કોલાબરેટિવ સર્વિસ, સોશિયલ નેટવર્ક્સ. કોલાબરેટિવ સર્વિસ એટલે એવી સેવાઓ જેમાં વપરાશકર્તા અને લાઇબ્રેરિયન સાથે મળીને માહિતી બનાવે, શેર કરે અને ઉપયોગ કરે. સોશિયલ નેટવર્ક જેમ કે ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ, રિસર્ચગેટ, એકેડેમિયા એ સૌથી મહત્વપૂર્ણ કોલાબરેટિવ પ્લેટફોર્મ છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે આ સેવાઓ લાઇબ્રેરી 2.0 ના ભાગરૂપે ઉભરી છે. સરળ શબ્દોમાં જોઈએ તો કોલાબરેટિવ સર્વિસ એટલે કે સહયોગ દ્વારા માહિતી બનાવવાની અને વહેંચવાની સેવા. સોશિયલ નેટવર્ક જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ જે લોકોને જોડે છે અને તેમને માહિતી શેર કરવાની તક આપે છે. લક્ષણો જોઈએ તો યુઝર પાર્ટિસિપેશન જેમાં દરેક વપરાશકર્તા કન્ટ્રીબ્યુટર બને છે. નોલેજ શેરિંગ તો સામગ્રી શેર કરવાની તક મળે છે. નેટવર્કિંગ એકબીજા સાથે જોડાવાની સુવિધા પૂરી પાડે છે. ઓપનએસ જેમાં ઓપન એક્સેસ અને પબ્લિક ડિસ્કશન શક્ય બને છે. મલ્ટી ફોર્મેટ કન્ટેન્ટ ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો, લિંક્સ અને ઇમેજના ફોર્મમાં માહિતી હોય છે. રિયલ ટાઈમ ઇન્ટરેક્શન જેમાં કોમેન્ટ, લાઇક અને શેર કરી શકાય છે. લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં ઉપયોગ જોઈએ તો લાઇબ્રેરી પ્રમોશન જેમાં ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર નવા પુસ્તકો, ઇવેન્ટ્સ, વર્કશોપ વિશે માહિતી પૂરી પાડવામાં આવે છે. રેફરન્સ સર્વિસ તો વોટ્સએપ ગ્રુપ, ફેસબુક મેસેન્જર દ્વારા પ્રશ્નોના જવાબ આપવા. કરંટ અવેરનેસ અને એસડીઆઈ સર્વિસ જેમાં ટ્વિટર ફીડ્સ, લિંક્ડઇન અપડેટ દ્વારા રિસર્ચ એલર્ટ્સ પૂરી પાડવી. યુઝર એન્ગેજમેન્ટ, ઓનલાઈન પોલ્સ, ક્વિઝ અને ડિસ્કશન ગ્રુપ દ્વારા વપરાશકર્તાને એન્ગેજ કરવા. રિસર્ચ કોલાબરેશન, રિસર્ચગેટ, એકેડેમિયા તથા લિંક્ડઇન દ્વારા સંશોધકો વચ્ચે નેટવર્કિંગ ઊભું કરવું. નોલેજ શેરિંગ કમ્યુનિટીઝ જેમાં લાઇબ્રેરી બ્લોગ્સ, વિકિસ સાથે સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન કરવું. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સેવાઓ વધુ યુઝર સેન્ટર બને છે. લાઇબ્રેરી યુઝર સંબંધ મજબૂત થાય છે, આઉટરીચ વધે છે અને લાઇબ્રેરી સર્વિસ ફિઝિકલી બહાર સુધી પહોંચે છે. રિસર્ચ કોલાબોરેશન અને એકેડેમિક નેટવર્કિંગ સરળ બને છે. કમ્યુનિટી ડેવલપમેન્ટમાં મદદરૂપ થાય છે. ફાયદા જોઈએ તો ઝડપી અને સરળ સંવાદ, ગ્લોબલ કોલાબોરેશન થઈ શકે છે, યુઝર એન્ગેજમેન્ટ વધારે છે, લાઇબ્રેરીની ઇમેજમાં સુધારો થઈ શકે છે, કોસ્ટ ઇફેક્ટિવ ટૂલ છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો પ્રાઇવસી અને સિક્યોરિટી રિલેટેડ ઇસ્યુઝ, ઓવર ડિપેન્ડન્સ ઓન સોશિયલ મીડિયા એટલે કે સોશિયલ મીડિયા પર આધારિત છે સંપૂર્ણપણે. ફેક અને અનવેરીફાઈ ઇન્ફોર્મેશનનો ખતરો થઈ શકે છે. સ્ટાફ માટે એક્સ્ટ્રા વર્કલોડ ઊભું થાય છે. ડિજિટલ ડિવાઇડ જ્યાં ઇન્ટરનેટ એક્સેસની સમસ્યા ઊભી થઈ શકે છે. નિષ્કર્ષ જોઈએ તો કોલાબરેટિવ સર્વિસ વાયા સોશિયલ નેટવર્ક લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં અત્યંત અગત્યનું સાધન છે. તે વપરાશકર્તાને ઇન્ફોર્મેશન શેરિંગ, રિસર્ચ કોલાબોરેશન, લાઇબ્રેરી પ્રમોશન, કમ્યુનિટી એન્ગેજમેન્ટ માટે મદદરૂપ થઈ શકે છે.